પૂર્ણાંક સંખ્યાઓ જેમાં આપણે પૂર્વજ્ઞાન તરીકે ધોરણ 6 ની અંદર પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાની વાત કરી હતી। પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કે જેની શરૂઆત 1 થી થાય, બરાબર ને, એક સંખ્યાથી થાય। 1 2 3 4 5 6 7 8 થી અનંત સુધીની જે સંખ્યા જે છે એ શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે। અને પૂર્ણ સંખ્યા કે જેની શરૂઆત 0 થી કરવામાં આવે છે, 0 1 2 3 4 5 6 7 થી અનંત સુધીની જે સંખ્યાઓ જે છે એ શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે। હવે પૂર્ણ સંખ્યાઓ એ અસંખ્ય કહેવાય, ગણી ના શકાય, એ અસંખ્ય કહેવાય। એટલે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા। ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ કે જેમાં ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આવે છે। એમાં 0 1 2 3 4 જેમ જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યામાં વધારો થતો જાય, આવું આપણે શીખ્યા। માની લો કે આ 1 2 3 4 5 6 7 8 9 અનંત સુધીની જે સંખ્યા જે છે એ કેવી કહેવાય? ધન પૂર્ણાંક। શૂન્યની ડાબી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા કેવી થતી જાય? ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 લખીએ તેમ તેમ સંખ્યા તમને મોટી હોય એવી જોવા મળે, પણ અસલમાં કેવી છે? સંખ્યા નાની છે। અહીંયા આપણે બે સંખ્યાઓ લખીએ, જેમ કે મેં તમને ઉદાહરણ અંદર આપી છે ઋણ 50 અને ઋણ 3 અને ફક્ત 2 એટલે કે ધન પૂર્ણાંક, આ ત્રણ સંખ્યા આપી છે। કઈ કઈ? ઋણ 50 ઋણ 3 અને 2 આ જે સંખ્યાઓ આપી છે। હવે આમાંથી મોટી કઈ? 2 મોટી છે, એટલે કે આ બે સંખ્યાઓ કરતા ઋણ 50 અને ઋણ કરતા આ બે સંખ્યા મોટી છે। તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? ઋણ 50, કારણ કે સૌથી ડાબી બાજુ સંખ્યા રેખા ઉપર સૌથી ડાબી બાજુ છેલ્લે આવે કે નહીં? આ ઋણ 50 પહેલા તો કોણ આવવાનું? ઋણ 3 આવે, પછી કોણ આવે? ઋણ 50 આવે કે નહીં? જ્યારે ચડતા ક્રમમાં ગોઠવવાની હોય ત્યારે કોણ આવશે? પહેલા આ મુજબ આવશે, ઋણ 50, કેમ કે આ સૌથી નાની, કેમ કે ચડતા ક્રમમાં તો કોણ હોય? પહેલા નાની સંખ્યા હોય કે નહીં? નાની સંખ્યા, પછી જેમ જેમ જમણી બાજુ જાય તેમ તેમ સંખ્યા મોટી થતી જાય કે નહીં? બરાબર? તો આમાં તમે નક્કી કરો કે આમાં સૌથી નાની સંખ્યા કઈ? મેં તમને આ જે સંખ્યા આપી, ચલો એક ઉદાહરણ જે છે કે આ જે સંખ્યા આપી 15 ઋણ 3 ઋણ 102 98 ઋણ 50 4, આ મેં જે સંખ્યા આપી આ સંખ્યામાં તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે। હવે આ સંખ્યાની અંદર તમે નક્કી કરો કે સૌથી નાની સંખ્યા કઈ? 102 નહીં, ઋણ 102। પછી એનાથી મોટી સંખ્યા કઈ? ઋણ 50, પછી ઋણ 3 આવે, બરાબર ને? પછી 4, પછી 15, પછી 98। તો આવી રીતના ચડતા ક્રમમાં ગોઠવી શકાય છે। બીજી સંખ્યા હું તમને આપું, ચડતા ક્રમમાં ગોઠવજો, ચડતા ક્રમમાં ગોઠવો। 50 102 ઋણ 50 3 ઋણ 4 ઋણ 10 અને 5, આ મેં જે સંખ્યા આપી છે એમને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે। કઈ કઈ સંખ્યા આપી? 50 102 ઋણ 50 3 ઋણ 4 ઋણ 10 અને 5, આ સંખ્યાને તમે ચડતા ક્રમમાં ગોઠવો। આપણે જે શીખી ગયા પૂર્ણાંક સંખ્યા, એ પૂર્ણાંક સંખ્યામાં જે 0 1 2 3 4 5 એ બધી પૂર્ણ સંખ્યાઓ જે છે, અને પૂર્ણાંક સંખ્યામાં આ પૂર્ણ સંખ્યાઓ હોય છે, જેમ કે ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5, પછી 0 1 2 3 4 5, આ બધી કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય છે। એમાં ફક્ત આપણે 0 1 2 3 4 થી અનંત સુધીની જે સંખ્યા લઈએ એ ધન પૂર્ણાંક કહેવાય, જ્યારે 0 થી ઋણ 1
ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 ઋણ 6 થી અનંત સુધીની જઈએ તેમ તેમ સંખ્યા ઋણ પૂર્ણાંક કહેવાય છે. શૂન્ય એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી. અહીંયા ખાસ સમજજો કે જે શૂન્ય વચ્ચે આવે છે, શૂન્ય આવે ને ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકમાં શૂન્ય વચ્ચે આવે છે એ ધન પૂર્ણાંક પણ નહીં કહેવાય અને ઋણ પૂર્ણાંક પણ ના કહેવાય. આ ખાસ યાદ રાખજો. પૂર્ણાંક સંખ્યાઓ કેવી કહેવાય છે? અસંખ્ય હોય. પૂર્ણાંક સંખ્યાઓ કેવી હોય છે? અસંખ્ય હોય છે. અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મ વિશે જોઈશું. એની ખાસિયત શું છે એ એના વિશે આપણે અહીંયા જોવાની જે છે. ધોરણ 6 ની અંદર પૂર્ણ સંખ્યા વિશે આપણે જોઈ ગયા. પૂર્ણ સંખ્યા એટલે હુલ નંબર કહેવાય છે. હવે આપણે અહીંયા ધોરણ 7 ની અંદર પૂર્ણાંક સંખ્યા વિશે સમજવાના છે. સૌપ્રથમ પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા અને બાદબાકી વિશે આપણે અહીંયા શીખીશું. તો એને આપણે ગુણધર્મ અહીંયા શીખવાના છે. ગુણધર્મ પહેલા આપણે જોઈશું સરવાળા માટે. તો સરવાળા વિશે સમૃદ્ધતા. હવે અહીંયા સરવાળો આપણે કરવાનો છે કે ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. જેવી કે હું અહીંયા ઉદાહરણ તરીકે લખું છું 17 + 23. હવે આ બે સંખ્યા કેવી છે? પૂર્ણાંક સંખ્યા કહેવાય. 17 અને 23 આ બંને કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. અને બંને પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો તમને શું મળે? પૂર્ણાંક સંખ્યા જ મળે. પછી એ ભલે ધનમાં મળે કે ઋણમાં મળે, એ સંખ્યા કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યા જ કહેવાશે. અહીંયા આપણને બંને સંખ્યા પ્લસ એટલે કે સરવાળામાં છે, બરાબર ને? ધન પૂર્ણાંક આ પણ છે અને ધન પૂર્ણાંક આ પણ છે. એ બંને સંખ્યા ધન પૂર્ણાંક છે અને બંને ધન પૂર્ણાંકોનો સરવાળો કેવો મળશે? ધન પૂર્ણાંક જ મળે. બંનેનો સરવાળો કેટલો મળશે? 17 + 23 કેટલા? 40. બરાબર. હવે 40 જે મળી એ કેવી કહેવાય? ધન પૂર્ણાંક કહેવાય જે છે. બરાબર. ત્યાર પછી બીજી સંખ્યા આપણે લખીએ નંબર 2 ઋણ 10. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે ઋણ સંખ્યા આવે એને કૌંસની અંદર લખવાની. ઋણ 10 + 3. ચલો આ ઋણ 10 + 3 નો સરવાળો કરવાનો છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાની કે એક સંખ્યા કેવી છે? ઋણ છે. જ્યારે બીજી સંખ્યા ઉમેરવાની છે એ સંખ્યા કેવી છે? ધન છે. આવું હોય ત્યારે શું કરવાનો? સંખ્યામાં વધારો થાય? ના, સંખ્યા ઘટે. કારણ કે બાદબાકી કરવાની છે, ઓછા કરવાના. કારણ કે એક સંખ્યા મોટી છે અને બીજી સંખ્યા નાની છે. બરાબર ને? આ 3 ધન પૂર્ણાંક છે અને આ ઋણ 10 એ ઋણ પૂર્ણાંક છે. જો ધન પૂર્ણાંક હોય અને ઋણ પૂર્ણાંક હોય અને સરવાળો કરવાનો હોય ત્યારે હંમેશા બંનેનો તફાવત મતલબ કે બાદબાકી, બંનેની બાદબાકી કરવાની. પછી આમાં જોવાનું કે કઈ સંખ્યા મોટી હતી, એટલે અંક કયો મોટો છે, ઋણનો કે પછી ધનનો. બરાબર. જે સંખ્યા તમને એમ નહીં, આ ચિહ્ન નહીં જોવાનો, અંક જોવાના છે. આમાં અંક 10 મોટા કે 3 મોટા? બરાબર. 10 મોટા ને, તો એ ચિહ્નો આવે. એટલે કે આ જે -10 જે છે એ. હવે સિમ્પલ ભાષામાં કહીએ કે તમારી પાસે 3 રૂપિયા છે. બરાબર. તમારી પાસે 3 રૂપિયા છે અને તમારી પાસે 10 રૂપિયાનું દેવું છે. તમારી પાસે અત્યારે કેટલા રૂપિયા છે? 3 રૂપિયા છે અને 10 રૂપિયાનું દેવું છે. એટલે કે 10 રૂપિયા તમારે કોઈને આપવાના છે. તમે 3 રૂપિયા એમને આપી દીધા. બરાબર ને? એ તમારા હતા. 3 રૂપિયા કેટલા? તમારા હતા. પણ 10 રૂપિયા કોઈકને આપવાના, તમારા મિત્ર હોય કે જેને હોય એને આપવાના. તો એને 3 રૂપિયા તમે આપી દીધા. હજુ કેટલા રૂપિયા આપવાના બાકી? હજુ તો બાકી ને? હજુ તો રૂપિયા આપવાના બાકી, પૂરેપૂરા અપાઈ ગયા નથી, આપવાના બાકી છે. એટલે 7 રૂપિયા બાકી છે. એટલે કે ઋણ 7. સમજાય? જે સંખ્યા ઋણ વાળી જે સંખ્યા મોટી હોય ને તો જે જવાબ તમને ઋણમાં જ મળે. આગળ જોઈએ એટલે ખબર પડે. જેમ કે કોઈક સંખ્યા હું લઉં છું ઋણ 30.
ઋણવાળી જે સંખ્યા છે એને કૌંસમાં લખવાની વત્તા 8. આમાં સંખ્યા જે છે કઈ સંખ્યા મોટી છે? ઋણવાળી મોટી દેખાય છે. એટલે જે જવાબ જે તમને મળશે શેમાં મળશે? ઋણમાં મળે. ઋણમાં મળે ને, બરાબર? તો જવાબ શું મળશે? જો આમાં જોઈજો, એક સંખ્યા ઋણ છે અને બીજી સંખ્યા ધન છે. એક સંખ્યા ઋણ છે, આ ઋણ 30 છે, અને આ જે 8 છે એ ધન છે. તો જો ધન પૂર્ણાંક હોય અને ઋણ પૂર્ણાંક હોય તો બંનેને બાદબાકી કરવાની. એકબીજામાંથી બાદ કરો. બાદ કરતા શું જવાબ મળે? સિમ્પલ ભાષામાં અત્યારે ચિહ્નોને જો ડાયરેક્ટ 30 માંથી 8 બાદ કરો 22, પણ જવાબ શેમાં આવશે? ઋણમાં આવે. કેમ? કારણ કે ઋણવાળી સંખ્યા જે છે આ મોટી તમને દેખાય છે, હે ને? દેવું વધારે છે. આમ સિમ્પલ ભાષામાં રૂપિયા મારે વધારે પૈસા આપવાના છે એને, કારણ કે મારી પાસે તો 8 જ રૂપિયા છે. 30 રૂપિયાનું દેવું છે. 30 રૂપિયા હજુ મારે કવર કરતા કરતા કેટલા દિવસ લાગે? એટલે કેટલો આવશે જવાબ આનો? ઋણ 22. સમજાઈ ગયો? એટલે આ બધી જે સંખ્યા મળે છે એ બધી પૂર્ણાંક સંખ્યા મળે છે. કેવી મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ આવું હોય એટલે આપણે કહી શકીએ કે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે. આ આપણા માટે નિયમ સાબિત થાય છે. આવો જવાબ મળે એટલે આપણે કહી શકીએ કે આ સંખ્યા પૂર્ણાંક છે, આ પણ સંખ્યા પૂર્ણાંક છે, આ સંખ્યા પણ પૂર્ણાંક છે. ચોપડીની અંદર તમને જે આપવામાં આવી છે અન્ય દાખલા, જેમ કે 19 વત્તા ઋણ 25, એનો જે જવાબ મળે છે ઋણ 6. હવે જે ઋણ 6 મળ્યા એટલે કેવી સંખ્યા કહેવાય? એ પૂર્ણાંક સંખ્યા કહેવાય. પૂર્ણાંક કહેવાય ને. પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે છે. ત્યાર પછી આપણે જોઈશું બાદબાકી વિશે સમૃદ્ધતા. અહીંયા બાદબાકી વિશે સમૃદ્ધતા. બાદબાકી જે છે એ સમૃદ્ધતા ધરાવે છે કે નહીં, બરાબર? પૂર્ણાંક સંખ્યાઓ માટે એ આપણે અહીં ચેક કરવાનું છે. જો જવાબ આપણો પૂર્ણાંક સંખ્યા મળે તો ખરેખર કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા જે છે એ બાદબાકી વિશે સમૃદ્ધતા ધરાવે છે. જવાબ કેવો મળવો જોઈએ આપણને? અહીંયા પૂર્ણાંક મળવો જોઈએ. કેવો મળવો જોઈએ? પૂર્ણાંક સંખ્યા મળવો જોઈએ. અહીંયા પહેલું આપણું ઉદાહરણ છે, જેમ કે 7 ઓછા 9, એટલે કે 7 માંથી 9 બાદ કરવાના છે. 7 માંથી 9 બાદ થાય? ના થાય, બરાબર ને? જવાબ બાદ કરીશું તો જવાબ આપણો શેમાં મળશે? ઋણમાં મળશે. કેમ? કારણ કે ઋણવાળી સંખ્યા કેવી છે? મોટી છે. અહીંયા તમે જો 7 ધન પૂર્ણાંક છે અને 9 છે એ કેવા છે? ઋણ છે, ઋણમાં છે. પણ એટલે કહી શકાય કે ઋણ જે છે એ ઋણવાળી સંખ્યા મોટી છે. જો જે સંખ્યા મોટી હોય તો જવાબ આપણો એ ચિહ્નમાં આવે, બરાબર ને? હવે તમારી પાસે માની લો કે 7 રૂપિયા છે અને 9 રૂપિયા કોઈને આપવાના છે, તો 2 રૂપિયા કોઈક પાસે માંગવું પડે ને. 2 રૂપિયા તો માંગવું પડે તો 9 રૂપિયા થાય કે નહીં, બરાબર? તો કેટલા રૂપિયા માંગવા પડે? 2 રૂપિયા માંગવા પડે, બરાબર? તો અહીંયા જે જવાબ મળે છે ઋણ 2. 7 માંથી 9 બાદ કરીએ એટલે જવાબ મળે ઋણ 2. હવે જે ઋણ 2 મળ્યા એ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા. આમ આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક શીખી ગયા ને, એમાં જે જવાબ મળે છે આ પૂર્ણાંક સંખ્યા. બીજો દાખલો જે છે 17 ઓછા કૌંસની અંદર ઓછા 21. ખાસ ધ્યાન રાખજો, આ દાખલાની અંદર કેમનું જે છે કે 17 એ ધન પૂર્ણાંક છે. આપણે બાદબાકી કરવાની છે, બાદબાકીનું ચિહ્ન પણ અહીંયા છે, પરંતુ જે સંખ્યા બાદબાકી કરવાની, જે સંખ્યા બાદ કરવાની છે એ પણ તમને ઓછાનું જ આપેલું છે. જો છે ને 17 ઓછા કૌંસની અંદર ઓછા 21, આવું હોય ત્યારે પેલામાં તો આપણે શું કરતા હતા? જે ધન પૂર્ણાંકમાં એક સંખ્યા ધન પૂર્ણાંક હોય અને બીજી સંખ્યા ઋણ પૂર્ણાંક હોય અને વચ્ચે શેનું ચિહ્ન? વત્તા, એટલે કે સરવાળો કરવાનો હોય ત્યારે તફાવત કરતા હતા કે નહીં? તફાવત. આની અંદર તો તમને બાદબાકીનું ચિહ્ન આપ્યું, તો એ તો વત્તાનું ચિહ્ન હોય ત્યારે તફાવત આવે. અહીંયા મેં તો બાદબાકીનું ચિહ્ન છે, તો શું કરીશું? આ જે સંખ્યા કૌંસની અંદર જે સંખ્યા આપેલી છે એને તમારે શું કરવાનું? કૌંસની બહાર લઈ આવવાનું. કૌંસની બહાર લઈ આવશો એટલે આ સંખ્યા
બદલાઈ જઈને આ સંખ્યા કેવી થઈ જાય? ઋણમાંથી ધન થઈ જાય. સમજાય? ઋણમાંથી ધન થઈ જાય એટલે અહીંયા હું લખું એ પ્રમાણે થશે 17 ઓછા જે છે એટલે બાદબાકી, આપણે બાદબાકી કરવાની છે, પરંતુ આ જે સંખ્યા તમને ઋણ આપેલી છે, જો ખાસ કાઉન્સની અંદર પણ ઋણ હોય અને કાઉન્સની બહાર પણ ઋણ હોય એવી પરિસ્થિતિમાં બંને માઇનસ માઇનસ છે. જો નજીક નજીક છે ને, માઇનસ કાઉન્સની બહાર પણ તરત જ બહાર હોવી જોઈએ, કાઉન્સની તરત જ બાદબાકીનું ચિહ્ન હોવું જોઈએ અને કાઉન્સની અંદર તરત જ બાદબાકીનું ચિહ્ન હોવું. જે આવી પરિસ્થિતિ હોય ત્યારે જ જે સંખ્યા જે છે એ ધનમાં ફેરવાઈ જાય. એટલે કે આ જે આવી પરિસ્થિતિ છે ત્યારે ઋણનું છે ને, તો આ જે સંખ્યા બહાર આવી જાય એટલે કે જે ઋણ 21 હતા એ કેવા થઈ જાય? +21 થઈ જાય. સમજાય? +21 થઈ જાય એટલે આપણને આવું મળે છે 17 + 21 બરાબર બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા મળશે? 38. અહીંયા જવાબ મળે છે આપણને 38 કે જે પૂર્ણાંક સંખ્યા છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા બાદબાકી વિશે સમૃદ્ધતા ધરાવે છે. ત્રીજો દાખલો જોઈએ. ઋણ 8 કાઉન્સ બાદબાકી કરવાની છે, આપણે બાદબાકી જોતા છે. ઋણ 8 ઓછા પછી કાઉન્સની અંદર તરત જ બાદબાકીનું છે એટલે કે ઋણ 14 છે. આવી પરિસ્થિતિમાં પણ આપણે શું કરવાનું કે ઋણ 14 છે એક કાઉન્સની બહાર લાવી એટલે કેવા થઈ જાય? ધન થઈ જાય. ઋણ 8 છે આ સંખ્યામાં કઈ નહીં થાય. ઋણ 8માં કઈ, જો ઋણ 8માં ક્યારે થાય? જ્યારે કાઉન્સની અંદર બહાર બાદબાકીનું કોઈ ચિહ્ન હોય ત્યારે. અહીંયા તો કશું છે નથી, અહીંયા તો બહાર ધન જ છે ને, અહીંયા કશું નથી પણ આપણે ધન છે એમ માનવાનું. જો હોય તો તમને આપવામાં આવે. અહીંયા કશું છે નહીં એટલે કે ઋણ 8 છે, ઋણ 8 જ રહેવાના છે. જો આગળ કોઈ ઋણ ચિહ્ન હોય તો આ સંખ્યા પણ ધન બની જાય, આ સંખ્યા પણ ધન બની જાય. અહીંયા કશું છે નહીં એટલે ઋણ 8 જ રહેશે. પણ આ સંખ્યામાં ફેરફાર થાય કારણ કે ઋણ 14 ની આગળ બહાર પણ ઋણનું ચિહ્ન છે, માઇનસનું ચિહ્ન છે. એટલે કે આ ઋણ 14 કેવા થઈ જાય? +14 થઈ જાય. સમજાય? +14. હવે પેલી સંખ્યા બની ગઈ, એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ, ત્યારે શું કરવાનું? બાદબાકી, તફાવત. બરાબર ને? ત્યારે શું આવશે? કેટલો જવાબ આવશે? 14 માંથી 8 બાદ કરો. 14 માંથી 8 બાદ કરતા કેટલો જવાબ મળે? કેટલો મળશે? 6 મળે છે. હવે મેં 6 લખ્યા, ધન લખ્યા, ઋણ કેમ નહીં લખ્યા? કારણ કે ઋણવાળી જે સંખ્યા જે છે એ નાની છે. નાની દેખાય ને? આ 14 કરતા આ જે 8 નાના છે અને 8 નાના છે અને એ ઋણ છે, પરંતુ મોટા કોણ છે? 14 છે અને એની આગળ ધનનું ચિહ્ન. જે સંખ્યા તમને મોટી દેખાતી હોય અને એની આગળ જે ચિહ્ન હોય એ ચિહ્ન જ આવી શકે. સાદી ભાષામાં આપણે આવી રીતના સમજવાનું. બરાબર? કેમ કે ઘણાને અમુક વાર તકલીફ પડે કે ઋણનું ચિહ્ન આવે કે ધનનું ચિહ્ન આવે, પણ આમાં ખાસ તમારે જોઈ લે, બાદબાકી તો કરી જ લેવાની. એક સંખ્યા ઋણ દેખાય અને એક સંખ્યા ધન દેખાય એટલે બાદબાકી તો આપણે કરી જ લેવાની. પણ બાદબાકી કરીએ ત્યારે ચિહ્ન કયું અહીંયા આવે? જે સંખ્યા મોટી દેખાતી હોય અને એની આગળ ધનનું ચિહ્ન હોય તો ધનમાં જવાબ આવે, ઋણનું ચિહ્ન હોય તો ઋણમાં જવાબ આવે. સમજાય? પહેલા દાખલામાં આપણે જોયું હતું આમાં 7 અને 9, 7 અને 9, એમાં 9 મોટી સંખ્યા છે અને 9 ની આગળ ઋણનું ચિહ્ન છે, તો એ સંખ્યામાં જવાબ આવશે એટલે કે એ ઋણમાં જવાબ આવશે. બરાબર? સમજાઈ ગયો? આપણે હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર ઋણ 21 ઋણ પછી ફરી પાછા કાઉન્સની અંદર ઋણ 10 છે. જો બંને સંખ્યા ઋણ આપવામાં આવેલી છે, બંને સંખ્યા ઋણ છે, અહીંયા પણ ઋણ, પણ વચ્ચે ચિહ્ન કોનું છે? ઋણનું છે. પણ આ જે ઋણ 10 છે એની આગળ ઋણનું ચિહ્ન છે, એ કાઉન્સની આગળ ઋણનું ચિહ્ન છે, તો આ સંખ્યા કેવી થઈ જાય? ધન થઈ જાય કે નહીં? હે? એટલે આને આપણે કેવી રીતે લખી શકીએ? ઋણ 21 + 10. આમ લખાય? સંખ્યામાં ફેરફાર થઈ ગયો ને?
પહેલા સંખ્યા કેવી હતી? માઇનસમાં હતી, બરાબર. કેમ કેમ ફેરફાર થઈ ગયો? કારણ કે જે ઋણ કાઉન્સ છે, કાઉન્સની આગળ ચિહ્ન ઋણનું છે અને કાઉન્સની અંદર પણ ઋણનું ચિહ્ન છે. આવું હોય ને ત્યારે ચિહ્ન ફેરફાર થઈ જાય. હવે જો ઋણ 21 + 10 જવાબ કેટલો આવશે? આમાં શું કરવાનું? તફાવત, બાદબાકી. એક ધન પૂર્ણાંક એક ઋણ પૂર્ણાંક હોય, બાદબાકી કરવાની. 21 માંથી 10 બાદ કરો, કેટલા? 11 આવશે. હવે 11 આવે ધન પૂર્ણાંક આવશે કે ઋણ પૂર્ણાંક આવશે? કઈ રીતના કહી શકાય કે ધન પૂર્ણાંક આવે? મેં તમને શું કીધું? જે સંખ્યા તમને મોટી દેખાતી હોય ચિહ્ન પર નહીં જવાનું. હમણાં જે સંખ્યા મોટી દેખાય 21 કે 10, 21 મોટી ને એની આગળ કયું ચિહ્ન? ઋણનો. તો ઋણમાં જવાબ આવે. ઋણમાં આવે ને, ઋણમાં 11, ઋણ 11. એટલે કે આ જે ઋણ 11 આવ્યા એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે એના માટે પણ આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા બાદબાકી વિશે સમૃદ્ધતા ધરાવે છે. ચલો, બે આગળની જે છે એ તમારી જાતે કરવાની છે. કઈ? ઋણ 18. હા, ઋણ 18 ને એની આગળની સંખ્યા છે 32 ઓછા ઋણ 17. એ સંખ્યા તમારી જાતે કરવાની છે. હા, અને એની આગળની જે સંખ્યા છે એ પણ તમારે જાતે કરવાની છે. ક્રમનો ગુણધર્મ. હવે આ સંખ્યાની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ પણ આપણે સંખ્યા, બે સંખ્યા લઈએ, જેમ કે 3 + 5, 3 + 5 બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં 8 મળે છે. પરંતુ જે સંખ્યાનો સરવાળો કર્યો એ જ સંખ્યાનો આપણે ક્રમ બદલીએ. હું 5 + 3 કરું, 5 + 3 કરું તો પણ મને એ જ જવાબ મળે. એટલે બરાબર, તો એ જવાબ મળે તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. પરંતુ એ ક્યારે લાગુ પડશે? સરવાળા માટે, બરાબર. બાદબાકી માટે લાગુ પડશે નહીં, કારણ કે બાદબાકીમાં જવાબ અલગ મળે. અહીંયા આપણે જોઈએ કે એક ઉદાહરણ તરીકે લઈએ, 12 + 5. 12 + 5 કરીએ એનો જવાબ મળે છે આપણને, કેટલો મળે? 17, બરાબર. હવે હું ક્રમની અદલા બદલી કરું, ક્રમ બદલું. હું પહેલા 5 લખું, 5 પછી 12 લખું તો પણ મને જવાબ શું મળે? 17 જ મળે. એટલે કે આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. સરવાળા માટે સમક્રમી છે. અત્યારે આપણે સરવાળા વિશે આ જોઈએ છે. હવે પછી આપણે બાદબાકી વિશે જોઈએ. ખરેખર બાદબાકી માટે પણ સમક્રમી છે કે નહીં છે એ અહીંયા આપણે જોવાનું જ છે. જેમ કે એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ, 5 - 3. ચલો, 5 - 3 એનો જવાબ શું આવશે? 5 માંથી 3 બાદ કરીએ 2. ક્રમની અદલા બદલી કરીએ એટલે કે આ 5 ધન છે, આ ઋણ 3 છે. હવે એને ક્રમની અદલા બદલી કરીએ એટલે કે ઋણ 3 ને ક્યાં લઈ જઈએ? આગળ. 5 ને પાછળ લાવીએ તો ઋણ 3 + 5. ક્રમની આપણે અદલા બદલી કરી, બરાબર ને? ક્રમની અદલા બદલી કરી જે છે મેં, તો ખરેખર જવાબ એનો એ જ મળે. હે, જવાબ અલગ મળે. જો આ 5 મોટી સંખ્યા, ધન સંખ્યા છે, એ મોટી એટલે કે આગળ વત્તાનું ચિહ્ન છે, જવાબ આપણને વત્તા ધનમાં મળ્યો. જ્યારે આ જે સંખ્યા, આ ધન છે અને એ નાની સંખ્યા જે છે અને આ 5 મોટી સંખ્યા છે પણ એની આગળ ઋણનું ચિહ્ન છે, એટલે અહીંયા જવાબ આપણને ઋણ 2 મળે છે. આપણને જવાબ શું મળવો જોઈએ? 2 તો 2 જ મળવા જોઈતો હતો, કાં તો ઋણ 2 તો ઋણ 2 જ મળવા જોઈતા હતા, બરાબર ને? બીજી સંખ્યા આપણે જોઈએ, જેમ કે 5 ઓછા ઋણ 3 બાદબાકી 5 એટલે કે ધન પૂર્ણાંક છે, આપણે બાદબાકી કરવાની એટલે ઋણનું ચિહ્ન
અને એક સંખ્યા છે, બીજી સંખ્યા આપણે બાદબાકીમાં લીધી છે, ઋણવાળી સંખ્યા લીધી છે, ઋણ 3. હવે જ્યારે પણ આ સંખ્યાનો બાદબાકી કરીએ ત્યારે આપણને જવાબ મળશે 5 + 3 થઈ જાય ને? 5 + 3 થઈ જાય એટલે જવાબ મળે આપણને 8. આમાં મળ્યું હતું એ પ્રમાણે પેલામાં સરવાળો થઈ જાય. પરંતુ ક્રમની આપણે અદલા બદલી કરીએ તો એ સમય દરમિયાન ઋણ 3 ને આગળ લઈ લઈએ, બરાબર, બાદબાકીનું ચિહ્ન મૂકવાનું, આ 5 ને પાછળ લઈ લઈએ. ચલો આવી પરિસ્થિતિમાં આને આપણે આમ બતાવી દઈએ, ઋણ હોય ત્યારે ખાસ કૌંસનું ચિહ્ન મૂકવાનું. હવે આનો જવાબ શું મળે? બંને સંખ્યા બાદબાકી છે, બાદનું ચિહ્ન છે, એટલે કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. બંને સંખ્યા કેવી છે? ઋણ પૂર્ણાંક છે. ઋણ 3 પણ છે અને ઋણ 5 છે. કહેવાનો મતલબ કે ઋણ 3 માંથી 5 બાદ કરવાના, ઋણ 5 બાદ કરવાના. તો જવાબ મળશે આપણને ઋણ 8 મળે. ઋણ 8. સંખ્યામાં વધારો બાદબાકી, બંને સંખ્યા જો બાદબાકીનું ચિહ્ન હોય એટલે કે ઋણ હોય ત્યારે સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. એટલે કે બંને સંખ્યા અલગ અલગ તમને જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. જ્યારે સરવાળા માટે શું કહી શકીએ? પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે.